જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે હું દિવ્યકાંત ડામોર આપ સર્વેનું ચૂંટણીને અનુલક્ષીને યુવાનો માટે ખાસ કરીને એસટી, એસસી, ઓબીસી તેમજ માઇનોરિટી સમાજ માટે સરસ ચર્ચા કરવા જઈ રહ્યો છું ત્યારે આપ સૌને હું મારા વિડીયોમાં હાર્દિક જોહાર સ્વાગત કરું છું. તમે જોઈ શકો છો મારા ક્લાસરૂમની અંદર ક્લાસના બાળકોએ મેં એમને નથી કીધું કે તમે આવું દોરજો, પરંતુ ટ્યુશનમાં વહેલા આવી ગયા અને સરસ મજાનું બિરસા મુંડા આદિવાસી, જય આદિવાસી, ભૂમિ અને મહેરે, જય ભીલ પ્રદેશ અને વ્યવસ્થિત વારલી ચિત્રો દોરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જેવું વાતાવરણ ઊભું કરીશું એનો જ પ્રભાવ આપણી આવનારી પેઢી પર પડવાનો છે. માટે આપણે સૌ આપણી સંસ્કૃતિ ન ભૂસાઈ જાય, આપણી ઓળખ બની રહે તેવા પ્રયત્નો કરતા રહીએ. હવે આપણે મુદ્દાની વાત કરીએ તો ચૂંટણીની અંદર ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં ભાગ લઈ રહી છે અને ત્યારથી આ દેશમાં વસતા આદિવાસીઓ, એસસી, ઓબીસી અને માઇનોરિટી પણ પોતાનો મત આપતા હોય છે. લોકશાહી એટલે કે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતું એક તંત્ર, એક સિસ્ટમ. દુઃખની વાત છે કે આજે આ સિસ્ટમ એટલી ભ્રષ્ટ બની ગઈ છે કે જેમાં એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજ દિવસે દિવસે પાછળ ધકેલાતો જઈ રહ્યો છે. વિચારવાની તો વાત એ છે કે આ એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજ જ્યારથી દેશ આઝાદ થયો એની પરિસ્થિતિ સુધરવાને બદલે ખરાબ થતી જાય છે. શું કારણ છે એવું તો તે કારણો ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને પાર્ટીઓ એસટી, એસસી, ઓબીસી તેમજ માઇનોરિટી માટે પછાત, વંચિત અને શોષિત કહેવાતા સમાજો માટે કઈ પાર્ટી મહત્વની, શિક્ષિત યુવાઓએ, સમજદાર વ્યક્તિઓએ કોને વોટ આપવો જોઈએ અને કેમ વોટ આપવો જોઈએ, કઈ સિસ્ટમમાં માનવું જોઈએ, તેની આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આપ સૌ આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જોઈ શકો છો કે ભારત દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસ અને છેલ્લા 13 વર્ષથી ભાજપ અને અત્યારે થોડાક સમયથી આમ આદમી અને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સારું પરિણામ સંઘર્ષ કરીને લાવી હોય એવી ઉભરતી પાર્ટી ભારત આદિવાસી પાર્ટી આવનારી આ સ્થાનિક સ્વરાજ્ય એટલે કે તાલુકા, જિલ્લાની ચૂંટણીઓમાં આ 4 પાર્ટીઓ પોતપોતાના મુદ્દાઓ લઈને મેદાનમાં ઉતરવાની છે. વાત કરી લઈએ સૌથી જૂની પાર્ટીઓની. સૌથી પહેલા ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી સૌથી વધારે શાસન કર્યું હોય એવી કોંગ્રેસ પાર્ટી. આ કોંગ્રેસે 60 વર્ષ સુધી તેઓ સત્તામાં રહ્યા. તેમની સરકાર 60 વર્ષ સુધી કેન્દ્રમાં રહી, સત્તામાં રહી, તેમ છતાં
આદિવાસીઓના જે મૂળભૂત બંધારણીય અધિકારો છે, માલિકાના અધિકારો છે, જેવા કે અનુસૂચિ 5, રૂઢિગત ગ્રામ સભા, પેસા એક્ટ, તેનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે તેને લાગુ કરી શક્યા નહીં. જો આ કોંગ્રેસ ધારતી તો આદિવાસીઓને આપી શકતી હતી પોતાના મૂળભૂત અધિકારો, તેમ છતાં તેણે લાગુ કર્યા નથી. કોંગ્રેસ બાદ છેલ્લા 14 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકાર છે. ભાજપ સરકારને આપણે બીજા નામે બોલાવીએ તો ભ્રષ્ટાચારીઓની સરકાર. આ ભ્રષ્ટાચારીઓની ભાજપ સરકારે ઇતિહાસમાં કોઈ આદિવાસીઓનું, એસસી, દલિતોનું શોષણ ન કર્યું હોય ને એટલું શોષણ કર્યું છે. વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ કર્યો છે. આદિવાસીઓનું વર્ષોથી સાચવેલું જળ, જંગલ અને જમીન પડાવી લેવાનું કામ કર્યું છે. અને એ આદિવાસીઓની જમીનો વિકાસના નામે ઉદ્યોગપતિઓને આપવાનું આ ભાજપે કર્યું છે. અને અત્યારનો તાજેતરનો મુદ્દો લઈએ તો આરબીસી, રબારી, ચારણ અને ભરવાડના કેટલાય હજારો દાખલા મેળા ભરી ભરીને બોગસ આદિવાસીઓ ઉભા કરવાનું કામ કર્યું છે. ત્યારબાદ ભાજપના આશીર્વાદથી કોંગ્રેસના સુપડા સાફ કરવા માટે આમ આદમી પાર્ટીનો જન્મ થયો. આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી કે જેમાં રહેલા આપણા એક આદિવાસી ચૈતર વસાવા એમએલએ આદિવાસીઓના હક અધિકારની માંગણી કરે તો એની સામે બીજા ઈસુદાન ગઢવી, હેમંત ખાવા, ઉમેશ મકવાણા જેવા 3-4 નેતાઓ આપણા આદિવાસી નેતાના વિરોધમાં ઉતરે. આરબીસી આખા દેશની અંદર ખબર છે કે બોગસ આદિવાસીઓ સાચા આદિવાસીઓની નોકરીઓ પડાવી રહ્યા છે. આજે કેટલાય હજારો લોકો સાચા આદિવાસી બનીને બોગસ લોકો આદિવાસીના પ્રમાણપત્રના આધારે મેરિટમાં આવીને ક્લાસ 1 2 જીપીએસસીમાં, યુપીએસસીમાં પાસ થઈને આઈપીએસ, કલેક્ટર અને કેટલાય નાના મોટા અધિકારી બની ગયા છે અને કેટલા તો નિવૃત્તે થઈ ગયા છે. તો આ બોગસ આદિવાસીઓને સપોર્ટ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવે છે. એક યુજીસી કાયદો આવ્યો જે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના વિદ્યાર્થીઓ માટે હિતનો કાયદો હતો. તો તેનો વિરોધ પણ આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખના ગુજરાત લેવલના નેતાએ કર્યું. કેમ ભાઈ? એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી તેમજ પછાત વર્ગનું જો ભલું થતું હોય તો તમને શું વાંધો છે? તમે કેમ વિરોધ કરો છો? યુસીસી નું પણ સમર્થન કરેલું છે અરવિંદ કેજરીવાલે. આપ સૌ જાણો છો કે યુસીસી આવવાથી જો કે લાગુ તો નથી જ થયો આદિવાસીઓ પર, પણ જો યુસીસી આવતો તો આદિવાસીઓના મૂળભૂત રીતિ રિવાજ, પરંપરાનો પણ નાશ થતો. એ તો સરકાર જાણે છે કે આદિવાસીઓ છોડવાના નથી, એટલા માટે આદિવાસીઓને બાકાત રાખ્યા છે. પણ આ જે આમ આદમી પાર્ટી છે તે ચૈતર વસાવાને પણ સપોર્ટ નથી કરતી કે નથી તો આદિવાસી સમાજને સપોર્ટ કરતી. કયા મુદ્દે? ભીલ પ્રદેશના મુદ્દે. જે ભીલ પ્રદેશ, જે ભીલ કન્ટ્રી આદિવાસીઓએ આઝાદી પહેલા અંગ્રેજો સામે લડીને, બલિદાન કરીને, સંઘર્ષ કરીને મેળવ્યું હતું, તે ભીલ પ્રદેશ, તે આદિવાસીઓનું પોતાનું રાજ આપવામાં તમારું શું જાય છે ભાઈ? આજ સુધી આમ આદમી પાર્ટીએ કે તેના નેતાઓએ આદિવાસી સમાજને ભીલ પ્રદેશ મુદ્દે ખુલીને સમર્થન નથી આપ્યું. તો કેમ નથી આપ્યું? આદિવાસી સમાજને સમર્થન ના આપો તો તમારા પાર્ટીમાં રહેલા અમારા ધારાસભ્ય છે, ચૈતર વસાવા છે, એમને સપોર્ટમાં તો કમસે કમ બોલો કે ભાઈ ચૈતરભાઈ કે ચૈતરભાઈ સાથે આમ આદમી પાર્ટી છે. કેમ નથી બોલતા તમે લોકો? આ હતો તેમનો ઇતિહાસ. હવે આ 3 પાર્ટી અને આપણી ભારત આદિવાસી પાર્ટીની અંદર શું તફાવત છે? ભારત આદિવાસી પાર્ટીને જ કેમ પસંદ કરવી જોઈએ?
ભારત આદિવાસી પાર્ટી જ કેમ એક શ્રેષ્ઠ વિકલ્પ છે, ભારત આદિવાસી પાર્ટીને જ કેમ વોટ આપવો જોઈએ, તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો શરૂઆત કરીએ. પાર્ટી ટિકિટ કેવી રીતે આપે છે, એની સિસ્ટમ શું છે? તો આપ સૌ જાણો છો કે કોંગ્રેસ, ભાજપ અને આપ આ ત્રણે ત્રણ ટિકિટ કોને આપશે? તો કે જેની જોડે પૈસા વધારે હશે એને આપશે. આપણે જોતા જ આવ્યા છીએ ને. બીજું, જ્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ હતું ત્યાં સુધી કેવું થતું? આ ફળિયાની અંદર એક આદિવાસી ભાઈને આપી દીધી, ભાજપે આપી, તો કોંગ્રેસ એના જ ઘરના બીજા વ્યક્તિને આપી દે. એટલે આપણા આદિવાસીઓની અંદર જૂથવાદ, આપણા આદિવાસી પરિવારોને તોડવાનું કામ આ લોકોએ કર્યું. અને ત્યારબાદ આ એક આવ્યું એટલે ત્રીજું, એટલે હજી આપણા આદિવાસી સમાજને તોડવાનું કામ કરશે. એટલે આ ત્રણેયની વિચારધારા આદિવાસી સમાજને સંગઠિત ન થવા દેવાની છે. આદિવાસી સમાજ, આપણો ઇતિહાસ જોજો, આદિવાસી સમાજ જ્યારે સંગઠિત થયો છે ત્યારે વિશ્વની અંદર ક્રાંતિ આવી છે. જે અંગ્રેજોએ આખા દેશને ગુલામ બનાવ્યો હતો, એ અંગ્રેજોને ઊભી પૂંછડીએ ભગાડ્યા છે આદિવાસીઓએ. એ અંગ્રેજોને આદિવાસીઓએ ક્યારે પોતાના ઉપર રાજ કરવા દીધું નથી. એ આદિવાસી સમાજ આજે કોંગ્રેસ, ભાજપ અને આપની એક જાળીમાં ફસાઈ જઈને આજે ગુલામ બની ગયો છે. આ લોકો જેના જોડે વધારે પૈસા હશે, જે વધારે ખર્ચ કરી શકે એવો હશે, તેનું ચરિત્ર દેખતા નથી. અને એમાં આ ભાજપની વાત કરીએ ને, તો ભાજપ તો એવા લોકોને ટિકિટ આપે છે, એવા લોકોને હોદ્દા આપે છે કે જેઓ પેપર લીકમાં સંડોવાયેલા છે, જેઓ બલાત્કારમાં સંડોવાયેલા છે, જેઓ લૂંટફાટ, મારામારી, જેના ઉપર મર્ડરના કેસ ચાલે છે, એવા લોકો, એવા ગુંડાઓને ટિકિટ આપે છે. સમજી શકો છો તમે લોકો? હવે એવા લોકો આપણા દેશની સિસ્ટમ સુધારશે ખરા? તમે વિચાર કરો. એવા લોકોને આપણા દેશની સિસ્ટમમાં લાવીશું તો શું એ દેશને આગળ લઈ જશે કે દેશને ખાડામાં ધકેલશે? આજે 8 પાસ મુખ્યમંત્રી બની જાય છે, 8 પાસ મંત્રી બની જાય છે. હવે એક બાજુ આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ કઠિન પરીક્ષાઓ લેતી હોય તેવી જીપીએસસી ની યુપીએસસી પાસ કરીને ખૂબ ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવતો વિદ્યાર્થી, વ્યક્તિ આવે છે જિલ્લાનું સંચાલન કરવા માટે, તાલુકાનું સંચાલન કરવા માટે અધિકારી બનીને. હવે એક બાજુ ખૂબ સારું વિચારનારો વ્યક્તિ છે, ખૂબ મહેનતુ છે, અને બીજી બાજુ અભણ નાલાયક નેતાઓ છે. હવે આ નેતાઓ અને આ ભણેલા ગણેલા વ્યક્તિનું કઈ રીતે મેળ ખાય? અને એના કારણે આજે આપણા દેશની અંદર બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. કારણ કે ઉપર જે લોકો બેઠા છે, સિસ્ટમમાં કબજો કરીને બેઠા છે, એ બિલકુલ ભ્રષ્ટ અને બિલકુલ ગુંડા ટાઈપના લોકો છે. હવે આ લોકોની જે સિસ્ટમ છે, અહીંયા વ્યક્તિને પાર્ટી ટિકિટ આપે છે. સમાજ પસંદ નથી કરતો. સમાજ એમ નથી કહેતો કે ભાઈ તમે આ વ્યક્તિને ટિકિટ આપો. આ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સમાજના કહેવાથી ટિકિટ નથી આપતી, એમના પોતાના કહેવાથી ટિકિટ આપે છે. એટલા માટે જીત્યા પછી આ જે લોકો છે તેઓ સમાજનું ન સાંભળે. કોનું ન સાંભળે? સમાજનું. કોનું સાંભળશે? પાર્ટીનું. કારણ કે આ લોકોને જીતાડવામાં ફાળો, ફંડ, આર્થિક રીતે સહયોગ પાર્ટીઓ કરે છે. એમને ટિકિટ આપવાનું કામ પાર્ટીઓ કરે છે. આ એમની પસંદગીની એક સિસ્ટમ છે. હવે એનાથી વિપરીત આપણી ભારત આદિવાસી પાર્ટી છે તે કેવી રીતે કામ કરે છે? તો કે ભાઈ આપણી ભારત આદિવાસી પાર્ટી એ આપણા બાપ દાદાઓની પંચ વ્યવસ્થા ઉપર કામ કરે છે. પંચ વ્યવસ્થા. પંચ વ્યવસ્થા એટલે કે ગામના સારામાં સારા લોકો, સારામાં સારા વડીલો, વ્યક્તિઓ ભેગા થાય અને જે નક્કી કરે તે. એટલે કે એને આપણે બીજું પણ કહી શકીએ જાજમ વ્યવસ્થા. કઈ વ્યવસ્થા? જાજમ વ્યવસ્થા. હવે અહીંયા કોઈ પણ વ્યક્તિ જીતે છે ટિકિટ લીધા પછી, તે કોને વફાદાર હોય છે?
પાર્ટીને વફાદાર હોય છે. પાલતુ કૂતરાઓની જેમ આ લોકો પાર્ટીની જ વાત સાંભળે છે. પાર્ટી જેટલું કે પાર્ટી વાળા કહેશે કે તું અહીંયા બેસી જા, એટલું જ કરશે. તું આટલું જ જમી લે, એટલું જ કરશે. એટલી હદ સુધી આ લોકો ગુલામી કરે છે. અહીંયા પાર્ટીના દલાલો અથવા તો ગુલામ કહી શકીએ આપણે. અહીંયા જાજમ વ્યવસ્થા એટલે કોણ? તો કે જાજમ એટલે કે લોકો. અહીંયા લોકો નક્કી કરશે. ધારો કે ઝાલોદ છે, લીમડી છે, નાનું મોટું કોઈ ગામ છે, તો એ ગામની અંદર કોણ નક્કી કરશે? સ્થાનિક લોકો. કોણ નક્કી કરશે? સ્થાનિક લોકો. આ સ્થાનિક લોકો નક્કી કરશે કે ભાઈ અમારો આ નેતા, એ લોકો નક્કી કરશે. એ ગામના લોકો જે કહેશે તેને આપણે ટિકિટ આપીશું અને તે જ જીતશે. હવે એનાથી ફાયદો શું થશે? કે ગામના લોકોની જે સમસ્યા છે, અહીંયા તમે જોઈ શકો છો કે 78 વર્ષ થયા તેમ છતાં હજી પણ સમસ્યાઓ આવીને ઉભેલી છે. હજી પણ છોટાઉદેપુરની અંદર આદિવાસીઓ આપણી આદિવાસી માતાઓને પ્રસૂતિ માટે જોડીમાં લઈને જાય છે. હજી પણ આદિવાસી સમાજ 78 વર્ષ થયા તેમ છતાં નર્મદામાં એટલો મોટો ડેમ બન્યો છે, તેનું પાણી કચ્છ સૌરાષ્ટ્રમાં લઈ ગયા છે, પણ ત્યાંનો આદિવાસી 10-10 કિલોમીટર સુધી ઉનાળામાં ચંપલ વગર ચાલતો પાણી લેવા માટે જાય છે. આ સમસ્યા છે. અને આ લોકોથી ત્રાહીમામ થઈને યુવાઓએ હવે કમાન લેવા માટે, શિક્ષિત લોકોને સિસ્ટમમાં આવવા માટે હવે આપણે આ ભારત આદિવાસી પાર્ટીનું નિર્માણ કરવું પડ્યું છે. હવે આ જે વ્યક્તિ જીતે છે તે કોની વાત સાંભળશે? તો કે ભાઈ ગામના લોકોની, સ્થાનિક લોકોની. કેમ? કેમ કે સ્થાનિક લોકોએ તેને પસંદ કર્યો હતો, સ્થાનિક લોકોએ તેને જીતાડ્યો છે. એટલે આ લોકોની જે સિસ્ટમ છે એના કરતા 1000 ગણી સારી સિસ્ટમ અહીંયા છે. હવે અહીંયા શું કરે છે? કાકા, બાપા અને ભત્રીજાને ટિકિટ આપી એટલે પરિવારને તોડી નાખ્યો. અહીંયા આપણે કોઈને તોડતા નથી. અહીંયા વિખરાયેલો સમાજ ભેગો થાય છે. વર્ષોથી ભાજપ કોંગ્રેસથી ત્રાહીમામ થયેલો આ સમાજ આપણો અહીંયા ભેગો થઈને વિચારે છે કે અલે ભાઈ 78 વર્ષ થઈ ગયા, હજી આપણી આદિવાસીઓની પરિસ્થિતિ સુધરી નથી. પહેલા લોકો સિમેન્ટના કોથળામાં કામે જતા હતા, બાંધીને લઈને પોટલા. અત્યારે લોકો જીન્સના કોથળામાં કામે જ જાય છે. ભાઈ કેમ એવું? કેમ પરિસ્થિતિ આજે ખરાબ છે? કેમ આદિવાસીઓને 78 વર્ષ થઈ ગયા હજી સિંચાઈનું પાણી નથી મળતું? આદિવાસીઓને આ દેશના અને આ રાજ્યના ખૂણે ખૂણે ભટકવું પડે છે રોજગારી મેળવવા માટે. આદિવાસી જોડે એટલી વ્યવસ્થિત પારંગત છે, એની જોડે એટલી શક્તિ છે કે તે સારામાં સારું ધાન ઉગી શકે છે. તેમ છતાં આજે આદિવાસીઓને સિંચાઈનું પાણી નથી મળતું. નર્મદાનું પાણી કચ્છમાં લઈ ગયા, પણ આ જ લુચ્ચા નેતાઓ નર્મદાનું પાણી આદિવાસી વિસ્તારમાં ના આપી શક્યા. એના કારણે આજે મારો સમાજ આ ગુજરાતના ખૂણે ખૂણે દર ભટકી રહ્યો છે. તેને સુવાના ઠેકાણા નથી, તેના ખાવાના ઠેકાણા નથી. તે કેવાય ઓરડામાં રહી છે, કેવી કન્ડિશનમાં ગંદી નાળીઓમાં પડ્યો રહે છે. અને આજે સૌરાષ્ટ્રની અંદર ભાગે રાખીને ખેતી કરે છે. એટલે મહેનત કરે આપણો આદિવાસી, અને જે એમાંથી જે ખાસ જે માલ મુદ્દા મળે તે બધું લઈ જાય પેલો એનો માલિક. એવી પરિસ્થિતિ છે આ આદિવાસી સમાજની. અને એટલા માટે આ સમાજની પરિસ્થિતિને આ લોકોએ બગાડી છે. એ સુધારવા માટે, સમાજને ઉગારવા માટે જે હક અધિકાર આપણને નથી મળ્યા 78 વર્ષ થઈ ગયા તેમ છતાં, તે રૂઢિગત ગ્રામ સભાના પાવર્સ માટે, એટલા માટે એ મેળવવા માટે 13(3) કલમ આદિવાસી જે વિસ્તારમાં રહે છે ત્યાંનું જંગલ પણ આદિવાસીઓનું, જંગલની ઉપજો પણ આદિવાસીની, અને જંગલની અંદર જે ખનિજ મળે તે ખનિજ પણ આદિવાસીઓનું, એવો પેસા એક્ટ કહે છે. આ બધા જ કાનૂન આજ સુધી લાગુ કર્યા નથી. અને એ કાનૂનને લાગુ કરવા માટે ભારત આદિવાસી પાર્ટીનું આપણે નિર્માણ કર્યું છે. તમે જોઈ શકો છો કે રાજસ્થાનની અંદર અને મધ્યપ્રદેશની અંદર થઈને ટોટલ 5 જેટલા વિધાયક અને 4 કે 5 જેટલા વિધાયક અને એક સાંસદ એકલો શેર ભારે પડે છે. આખી સંસદ સભાની અંદર એકલો શેર. એની ગર્જના સાંભળજો ક્યારે સમય પડે તો રાજકુમાર રોધને. તો એવા લોકોને આપણે ચૂંટીને મોકલ્યા છે. તો ભારત આદિવાસી પાર્ટી સમાજને એક કરવાનું કામ કરે છે. અહીંયા ભારત આદિવાસી પાર્ટીનો હાઈકમાન્ડ સિસ્ટમને ચલાવવા માટે છે,
પણ બીજી ભાષામાં કહીએ તો પાર્ટી કહે જેવું કહેશે એવું નેતા કરશે એવું નહીં. હાઈ કમાન્ડ અહીંયા લોકોને આપ્યા છે કે ભાઈ લોકો જેમ કહેશે ને એવું જ નેતાને કરવું પડશે. અહીંયા કોઈની ચાલવાની નથી. બીજી એક મહત્વની વાત કે શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી આદિવાસીઓની જનજાગરણની મીટિંગો કરીને આદિવાસીઓને જાગૃત કર્યા? નહીં ને. આ લોકો તમને માત્ર 5 વર્ષે જોવા મળશે. એમને માત્ર રાજકારણ કરવું છે. અને આ પાર્ટીઓ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એવું ઈચ્છે છે કે એસટી એસસી ઓબીસી ના લોકો, માઇનોરિટીના લોકો અમારો ઝંડો તો પકડે પણ એ છેલ્લે રહેવો જોઈએ, એ પહેલા રહેવો જોઈએ નહીં. આપણે એમના ગુલામ તો બનવાનું પણ પાછળ ઊભા રહેવાનું. આ લોકોની સિસ્ટમ એવી છે. જ્યારે ભારત આદિવાસી પાર્ટી સાથે સંકળાયેલો એક વ્યક્તિ એ જનજાગરણ સાથે, ધરાતલ સાથે જોડાયેલો છે, સમાજ સાથે જોડાયેલો છે, સમાજની લાગણી સાથે જોડાયેલો છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી કહે છે કે એ તો માત્ર આદિવાસીઓની લાગણી છે. અરે ભાઈ, અમારી માંગ છે, ભીલ પ્રદેશ અમારી માંગ છે. કેમ તમને સમર્થન કરવામાં શું કાઠું પડે છે? બીજી વાત કે ભારત આદિવાસી પાર્ટી સાથે સંકળાયેલો વ્યક્તિ તમને 12 માસ સમાજ સાથે જોવા મળશે. એ ક્યારે સમાજ સાથે સ્વાર્થની રાજનીતિ નહીં કરે. આ લખી રાખજો. એટલા માટે હું એસટી ઓબીસી માઇનોરિટી અને તમામ વર્ગને કહું છું કે આપણે ભારત આદિવાસી પાર્ટીની જાજમ ઉપર રહીને સમાજને વ્યવસ્થિત, સંગઠિત અને શિક્ષિત બનાવીને હક અધિકાર નથી મળ્યા. આ લોકોએ જે શોષણ કર્યું છે તેનો આપણે હિસાબ લેવાનો છે. આ વસ્તુને યાદ રાખજો. ભાજપ કોંગ્રેસ અને આમ આદમીની મીટિંગો થાય ત્યારે તમે જોઈ લેજો કે મોટા મોટા નેતાઓને તમે ખુરશીઓ ઉપર ને લાખોના ટેન્ટ બાંધીને એ લોકો કરતા હશે. મોટા લોકોને હાર પહેરાવાના ને એની આગળ એને મોટી ખુરશી આપવાની ને જનતા નીચે બેસે. અહીંયા આપણી જાજન વ્યવસ્થાની અંદર ભારત આદિવાસી પાર્ટીમાં એવું નથી. નેતા એ સમાજ થકી બન્યો છે માટે તે સમાજની ભેળો જ રહેશે. ક્યારે નેતા તમને ખુરશી પર જોવા નહીં મળે સિવાય કે કોઈ પ્રસંગોમાં. જ્યારે સામાજિક મીટિંગો હશે, રાજકીય મીટિંગો હશે તો મોટા ભાગે 100% તમને આ નેતાઓ પબ્લિક સાથે નીચે જમતા, ચર્ચા કરતા અને મીટિંગોમાં તમને જોડે બેસતા જોવા મળશે. આ જમીન આસમાનનો ફરક છે આ પાર્ટીઓ અને આપણી ભારત આદિવાસી પાર્ટીઓ વચ્ચેનો. તો હું તમામ ભાઈઓ બહેનોને ફરીથી આહવાન કરું છું કે આપણી શક્તિને જે આ લોકોએ 3 ભાગમાં વહેંચી નાખી છે, આ શક્તિને આપણે એક કરવાની છે. અને ભગવાન બિરસા મુંડાએ આપેલો નારો ઉલગુલાન સાથે, જય ભીલ પ્રદેશ સાથે આપણે આપણી વ્યવસ્થાને મજબૂત બનાવવાની છે અને આ લોકોના મૂળિયા આપણે ઉખેડી ફેંકવાના છે. તો તમે જોયું કે આ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સિસ્ટમ કરતા આપણી ભારત આદિવાસી પાર્ટી, આપણી પ્રાદેશિક પાર્ટી ઝારખંડની અંદર જેમ ઝારખંડ મુક્તિ મોરચા છે ત્યાં સરકાર ચલાવે છે, બિલકુલ એ જ રીતે ગુજરાતની અંદર અને ગુજરાતના આજુબાજુના તમામ રાજ્યોએ મળીને ભીલ પ્રદેશની માંગણીના મુખ્ય હેતુ સાથે આપણે ભારત આદિવાસી પાર્ટી અસ્તિત્વમાં લઈ આવ્યા છે, કામ કરે છે. અને આ વિડિયોના માધ્યમ થકી હું આપણી જાજન વ્યવસ્થા, આપણી પંચ વ્યવસ્થા થકી ભારત આદિવાસી પાર્ટીને આગળ લઈ જવા માટે એસટી એસસી ઓબીસી તમામ વર્ગના યુવા શક્તિ ભાઈ બહેનોને, વડીલો, ગણવીરોને, ક્રાંતિકારીઓને હું ભારત આદિવાસી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે, ભારત આદિવાસી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે સમાજના એક સાચા ક્રાંતિકારી વિચારો સાથે ચાલવા માટે આહવાન કરું છું. આપ સૌનું આ તાલુકા અને જિલ્લાઓની ચૂંટણીઓમાં હું દિવ્યકાંત ડામોર સમાજ વતી, આ મંચ વતી, ભારત આદિવાસી પાર્ટી વતી આપ સૌનું જોહાર, સ્વાગત કરું છું. ઉલગુલાન, જય ભીમ, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ.